ભાવનગરના ભાલ પંથકમાં માનવ સર્જિત પૂર આવ્યું હોવાનો કલેક્ટર મનીષ કુમાર બંસલે સ્વીકાર કર્યો છે। છેલ્લા 2 દિવસમાં ભાલ પંથકમાં દેવળિયા, પાળિયાદ, માઢિયા, સનેસ, સવાઈનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા તારાજી સર્જાઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં પૂરના પાણીને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આજે કલેક્ટર કચેરી પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કલેક્ટર, મામલતદાર, સ્ટેટ આરએનબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાલ પંથકના ગામોમાં આગેવાનો અને સરપંચોને સાંભળવામાં આવ્યા હતા। બેઠકમાં સાંસદ નીમુબેન બાંભણિયાએ સ્પષ્ટ કર્યું કે જે પ્રમાણે મીઠાના આગરોને જમીન ફાળવવામાં આવી છે તેને લીધે અનેક જગ્યાએ ગેરકાયદે પાળા બનાવી દેવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો નથી। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જ ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બન્યા છે। કેટલાક ગામોમાં તો 48 કલાકથી વધુ સમયથી જળભરાવની સમસ્યા સર્જાઈ છે। બેઠકમાં કલેક્ટરે પણ ભાલ પંથકમાં આવેલા પૂરને માનવ સર્જિત હોવાનો સ્વીકાર કર્યો છે।